નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 જૂન 2026 અને શનિવારના આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, કેમ અટકી ગયું છે ચોમાસું અને વાવણી ક્યારથી શરૂ થશે તેની તમામ સચોટ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। માટે તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, જેથી કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાય। કેરળમાં ચોમાસું સમયસર બેઠા બાદ ગુજરાત સહિત આખા દેશભરમાં વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી, પરંતુ હાલના તબક્કે ચોમાસું ક્યાંક અટકી ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર ગુજરાતવાસીઓ અને આપણા ખેડૂત ભાઈઓ હાલ અસહ્ય ઉકળાટ અને ભયંકર બફારાનો સામનો કરી રહ્યા છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે મેઘરાજા ક્યારે પધારશે અને ક્યારે ધરતીપુત્રો પોતાની વાવણી શરૂ કરશે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે અને તે કેમ આગળ નથી વધી રહ્યું તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચારના ખાસ ટોક શોમાં ખૂબ જ સચોટ માહિતી આપી છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું હાલ મોન્સૂન બ્રેક એટલે કે વિરામની સ્થિતિમાં આવી ગયું છે। ચોમાસું કેરળ, કર્ણાટક અને કોંકણ ગોવા થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચ્યા બાદ અચાનક જ નિષ્ક્રિય થઈ ગયું છે। જે ચોમાસું 8 જૂનના રોજ જે જગ્યા પર સ્થિર હતું તે 16 જૂન સુધી 1 ઇંચ પણ આગળ વધ્યું નથી, એટલે કે સિસ્ટમ સંપૂર્ણપણે અટકી ગઈ છે। તો હવે સવાલ એ થાય કે આ મોન્સૂન બ્રેક ક્યારે પૂરો થશે? પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં આગામી 20 થી 22 જૂન દરમિયાન ચોમાસું ફરીથી ગતિ પકડશે અને ત્યાં વરસાદી માહોલ જામશે। જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે 25 જૂનથી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે। ત્યાં સુધી રાજ્યમાં સ્થાનિક વાદળોને કારણે છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ વાવણી લાયક ભારે વરસાદ માટે જૂન અંત સુધીની રાહ જોવી પડશે। ખેડૂત ભાઈઓએ અત્યારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચોમાસું ભલે મોડું થયું હોય પણ તે ચોક્કસપણે ધમાકેદાર રીતે આગળ વધશે। હવામાનને લગતી અને બજાર ભાવની આવી જ સચોટ માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।